શું ભારતીય શેર બજારનો સુવર્ણ યુગ પૂરો થયો? ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં વિદેશી રોકાણકારોમાં શા માટે ભાગદોડ જોવા મળી રહી છે? શું વિદેશી રોકાણકારોનો ભારત પર વિશ્વાસ તૂટી રહ્યો છે? રૂપિયો, યુદ્ધ અને એઆઈ વચ્ચે ફસાયેલી ભારતીય અર્થવ્યવસ્થા વચ્ચે ભારત માટે શું છે ખતરાની ઘંટડી? ચાલો જાણીએ ભારતીય અર્થતંત્રની અંદરની ચિંતાજનક હકીકત. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણું ભારત એ દુનિયાની સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર, $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાના સપના, વિશ્વગુરુ બનવાના દાવા, રેકોર્ડ તોડતું શેર બજાર, એકાઉન્ટ, સોશિયલ મીડિયા પર સ્ટોક માર્કેટથી કરોડપતિ બનવાની કહાનીઓ. અને આ જ સમયે બીજી તરફ છે એક ભયંકર શાંતિથી ચાલતું એવું તોફાન કે જેને સામાન્ય માણસ બહુ જ મોડું સમજતો હોય છે. કારણ કે શેર બજારમાં સૌથી પહેલા અવાજ આવે છે ઉજવણીનો અને સૌથી પહેલા સંભળાય છે જોખમનો અવાજ. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય શેર બજારમાં દુનિયાના સૌથી ઝડપથી વધતા બજારોમાંનું એક ગણવામાં આવતું હતું. નિફ્ટી અને સેન્સેક્સ રોજ જ નવા રેકોર્ડ બનાવતા હતા. નાના શહેરોના યુવાનો પણ એસઆઈપી, આઈપીઓ અને ટ્રેડિંગની ભાષા બોલવા લાગ્યા હતા. યુટ્યુબ પર દરેક બીજો માણસ ફાઇનાન્સ એક્સપર્ટ બની રહ્યો હતો. એવું લાગતું હતું કે હવે ભારતને કોઈ જ રોકી શકે નહીં. પરંતુ પછી એક દિવસ દુનિયાના સૌથી શક્તિશાળી પૈસા ધરાવતા લોકો એટલે કે વિદેશી સંસ્થાગત રોકાણકારો કે જેઓને આપણે એફઆઈઆઈ અથવા તો એફપીઆઈ કહીએ છીએ, તેઓ શાંતિથી ભારતમાંથી નીકળવા લાગ્યા હતા. થોડું પહેલા વેચાણ, પછી સતત વેચાણ અને પછી અબજો ડોલરનું બહાર નીકળતી મૂડી. અને ત્યારબાદ માર્કેટમાં એવું દબાણ આવ્યું કે જેના કારણે રૂપિયો ઐતિહાસિક રીતે નબળો પડવા લાગ્યો. જેથી દર્શક મિત્રો, આજે આપણે આ જ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે કે જે તમારા ખિસ્સા, તમારી બચત અને દેશના આર્થિક ભવિષ્યની સાથે સીધી રીતે જોડાયેલું છે. ભારતીય શેર બજાર જે છેલ્લા કેટલાક વર્ષોથી તેજીના ઘોડા પર સવાર હતું અને તેમાં અત્યારે એક એવો વળાંક જોવા મળી રહ્યો છે કે જેણે મોટા ગજાના અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય રોકાણકારો બંનેની ઊંઘ હરામ કરી નાખી છે. પરંતુ હવે અહીંયા પ્રશ્ન માત્ર એટલો નથી કે વિદેશી રોકાણકારો શા માટે જઈ રહ્યા છે. હકીકતમાં પ્રશ્ન એ છે કે તેઓ ભારતમાંથી વિશ્વાસ કેમ ગુમાવી રહ્યા છે. શું માત્ર ઈરાન યુદ્ધ જવાબદાર છે? શું માત્ર ક્રૂડ ઓઇલના ભાવો જવાબદાર છે? કે પછી ભારતની અંદરની કંઈક એવી મોટી આર્થિક નબળાઈઓ છુપાયેલી છે કે જેને દુનિયાના મોટા રોકાણકારો હવે સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે? કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે સ્માર્ટ મની કોઈ દેશને છોડવા લાગે છે ત્યારે તે માત્ર આજની સમસ્યા નથી જોતી, તે ભવિષ્યને જોઈ રહી છે. અને આજનો સૌથી મોટો ડર એ છે કે દુનિયાની મૂડી હવે ભારતને ભવિષ્યની સૌથી મોટી તક તરીકે નહીં પરંતુ જોખમ તરીકે જોવા લાગી છે. આ વાતની શરૂઆત થાય છે પશ્ચિમ એશિયાના યુદ્ધથી. જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો ત્યારે દુનિયાના મોટા ભાગના લોકો માટે તે માત્ર જીઓપોલિટિકલ સમાચાર હતા, પરંતુ વૈશ્વિક બજાર માટે તે એક ચેતવણી હતી. કારણ કે વિશ્વની ઉર્જા પુરવઠાની નસો પશ્ચિમ એશિયામાંથી પસાર થાય છે અને ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઉર્જાનો આયાતકાર દેશ છે. ભારત તેની લગભગ 90% તેલ અને ગેસની જરૂરિયાતો માટે બીજા દેશો પર આધારિત છે. એટલે કે જો પશ્ચિમ એશિયામાં તણાવ વધે છે તો પછી ત્યારે ભારતની અર્થવ્યવસ્થાની ધડકન જોરોથી ધ્રુજવા લાગે છે. અને આ જ થઈ રહ્યું છે હાલમાં. હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રોકાણકારોને ડર લાગ્યો છે કે ભારતનો આયાત ખર્ચ વધશે, વેપાર ખાદ્ય વધશે, ડોલરની માંગ વધશે અને રૂપિયો નબળો પડશે. અને જેમ જ આ ડર વધ્યો કે તરત જ એફઆઈઆઈએ ભારતીય શેર વેચવાના શરૂ કરી નાખ્યા. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઈરાન પરના 28 ફેબ્રુઆરીના હુમલા પછી વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાંથી લગભગ $21 અબજ પાછા ખેંચી લીધા છે. એ પૈકીના આશરે $13 અબજ તો માત્ર માર્ચ મહિનામાં જ પાછા ખેંચવામાં આવ્યા છે. કારણ કે વિદેશી રોકાણકારો ભાવનાઓથી નહીં પરંતુ ગણિતથી કામ કરે છે. જો કોઈ અમેરિકન ફંડ મેનેજરે ભારતમાં રોકાણ કરીને 10% રિટર્ન કમાયો હોય પરંતુ તે જ સમયે રૂપિયો ડોલરની સામે 8% જેટલો નબળો પડી જાય તો પછી હકીકતમાં તેનું વળતર માત્ર 2% જ રહ્યું. અને જો આગળ પણ રૂપિયો નબળો થશે તેવી આશંકા હોય તો પછી તે ભારતમાંથી બહાર નીકળવાનું જ પસંદ કરશે. આ જ કારણ છે કે રૂપિયા પર દબાણ વધતા જ વિદેશી રોકાણકારો હવે વધુ ઝડપથી બહાર જવા લાગ્યા છે. તમે
જણાવી દઈએ કે મીડિયામાંથી કેટલાક અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે વર્ષ 1993માં જ્યારે ભારતીય બજારના દરવાજા વિદેશીઓ માટે ખોલવામાં આવ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધીના ઇતિહાસમાં કદાચ આ સૌથી ખરાબ તબક્કો ચાલી રહ્યો છે. આ કોઈ સામાન્ય ઘટાડો નથી, પરંતુ એક એવી આર્થિક સુનામી છે કે જેણે ભારતીય રૂપિયાને તોડી નાખ્યો છે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII ને ભારત છોડીને અન્ય દેશો તરફ ભાગવા માટે મજબૂર કર્યા છે. તો શા માટે વિદેશી રોકાણકારો રાતોરાત અબજો ડોલર પાછા ખેંચી રહ્યા છે? શું તે માત્ર ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર છે કે પછી ભારતીય અર્થતંત્રના મૂળિયામાં જ કોઈ મોટી ખામી આવેલી છે? તો તમે જણાવી દઈએ કે એવા રિપોર્ટ છે કે ફેબ્રુઆરી 2026માં જ્યારે અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો ત્યારે દુનિયાને લાગ્યું કે આ તો માત્ર એક ભૌગોલિક તણાવ છે, પરંતુ તેની સીધી અને જીવલેણ અસર ભારતીય શેર બજાર પર પડી. આ હુમલા પછી વિદેશી રોકાણકારોએ જાણે કે ભાગદોડ મચાવી દીધી હોય તેમ માત્ર માર્ચ મહિનામાં જ 13 અબજ ડોલર કુલ મળીને 21 અબજ ડોલર જેવી માતબર રકમ ભારતીય બજારમાંથી બહાર કાઢી લીધી. આની સાથે જ NSDL ના ડેટા પર જો આપણે નજર કરીએ તો ખ્યાલ આવે છે કે એક મહિનામાં આટલું મોટું વેચાણ ભારતીય ઇતિહાસમાં અગાઉ ક્યારેય નથી થયું. વિદેશી રોકાણકારો જેને આપણે હોટ મની કહીએ છીએ તે અત્યારે ભારતમાંથી વરાળ બનીને ઉડી રહ્યા છે. FII એટલે કે એવા રોકાણકારો કે જે વિદેશમાં રજીસ્ટર છે અને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ કે પછી હેજ ફંડ દ્વારા રોકાણ કરે છે અને તેમના માટે ભારત હવે નફાકારક મેદાન નથી રહ્યું. આ રોકાણકારો જ્યારે વેચાણ કરે છે ત્યારે બજારમાં ગભરાટ ફેલાય છે અને અત્યારે પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે વિદેશી રોકાણકારોનો હિસ્સો 14 વર્ષના લઘુત્તમ સ્તરે એટલે કે 14.7% પર આવીને પહોંચ્યો છે. આ ઘટાડા પાછળનું સૌથી મોટું અને તત્કાલીન કારણ છે ક્રૂડ ઓઇલ અને ડોલરનો વધતો ભાવ. ભારત પોતાની જરૂરિયાતનું 90% ઓઇલ આયાત કરે છે અને યુદ્ધના કારણે જ્યારે ઓઇલના ભાવ વધી રહ્યા છે ત્યારે ડોલરની સામે રૂપિયો ઐતિહાસિક રીતે નબળો પડીને 97ના સ્તરે પહોંચી ગયો છે. અર્થશાસ્ત્રી સુવોદીપ રક્ષિત કહે છે કે જ્યારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે દુનિયાની સૌથી પહેલી પ્રતિક્રિયા એ હતી કે ભારત એક મોટો ઉર્જા આયાતકાર દેશ હોવાથી ત્યાં રોકાણ કરવું હવે જોખમી બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2025-26ના નાણાકીય વર્ષમાં ભારતે 174 અબજ ડોલર માત્ર ઉર્જા પાછળ ખર્ચ્યા હતા અને યુદ્ધના કારણે આ ખર્ચ હજુ પણ વધવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે કેટલાક આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે ઈરાન યુદ્ધ તો માત્ર એક નિમિત્ત બન્યું છે. ખરેખર તો વિદેશી રોકાણકારો વર્ષ 2025થી ધીમે ધીમે રોકાણ પાછું ખેંચી રહ્યા હતા. તેવું માનવામાં આવી રહ્યું છે કે માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ભારતીય બજારમાં જે તેજી જોવા મળી હતી જેમાં વિદેશીઓએ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરી લીધી હતી અને હવે તેમને લાગે છે કે આ બજારમાં હવે વધુ તેજીથી ગુંજાઈ નથી રહી. તો બીજી તરફ પ્રખ્યાત અર્થશાસ્ત્રી કૌશિક બસુ સરકારની નીતિ પર આકરા પ્રહારો કરે છે. તેઓ એક મીડિયાની સમક્ષ જણાવે છે કે છેલ્લા 22 મહિનામાં નેટ FDI લગભગ શૂન્ય થઈ ગયું છે અને રૂપિયો 11%થી વધુ નબળો પડ્યો છે, જે માત્ર યુદ્ધના કારણે નથી પરંતુ આર્થિક નીતિઓની નિષ્ફળતા છે. ટીકા સહન કરવાની અસમર્થ અને માત્ર સૂત્રોચ્ચારથી અર્થતંત્ર ચલાવવાની જીદ અત્યારે મોંઘી પડી રહી છે. આટલું ઓછું હોય તેમ દુનિયામાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ની જે ક્રાંતિ આવી છે તેમાં ભારત ઘણું પાછળ દેખાઈ રહ્યું છે. આના જ કારણે રોકાણકારો અત્યારે એવા દેશોમાં પૈસા રોકી રહ્યા છે કે જે સેમિકન્ડક્ટર અને કમ્પ્યુટિંગ પાવરમાં આગળ છે, જેમ કે જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયા. ભારતનું IT સેક્ટર હજુ પણ સસ્તા શ્રમ અને આઉટસોર્સિંગ પર નિર્ભર છે, જ્યારે દુનિયા પિક્સ એન્ડ સોલ્વના તબક્કે પહોંચી ગઈ છે. વૈશ્વિક નિષ્ણાંત રુચિર શર્મા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભારત સંશોધન અને વિકાસ એટલે કે R&D પાછળ GDPના માત્ર 0.6% ખર્ચ કરે છે, જે તેની નબળાઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ભારતીય શેર બજારમાં અત્યારે વિદેશી રોકાણકારો કરતા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો દબદબો વધી ગયો છે, જે છેલ્લા 2 દાયકામાં પહેલીવાર બન્યું છે. જો કે આ અંગે કેટલાક રોકાણકારો ચેતવણી પણ આપી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે રૂપિયો નબળો પડવો અને એ FII માટે સૌથી મોટું લાલ સિગ્નલ છે, કારણ કે જો રૂપિયો વર્ષે 5% ઘટે અને બજાર 10% વળતર આપે તો પછી વિદેશી રોકાણકારોને ડોલરના ટર્મમાં માત્ર 5% જ નફો મળે છે, જે તેમને પરવડતું નથી.
સપ્ટેમ્બર 2024માં $5.73 ટ્રિલિયન માર્કેટ કેપની સાથે જે બજાર દુનિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતું હતું તે હવે હાઈ વેલ્યુએશન અને આર્થિક પડકારોના કારણે સંઘર્ષ કરી રહ્યું છે. રોકાણકારો ફરી ક્યારે પાછા ફરશે તે અંગે હજુ પણ ગાઢ અંધકાર જોવા મળી રહ્યો છે. ભારતે હવે માત્ર સૂત્રચાર છોડીને વાસ્તવિક નીતિઓ, ટેકનોલોજીકલ ઇનોવેશન અને કરન્સી સ્ટેબિલિટી પર ધ્યાન આપવું પડશે. નહીં તો પછી આ હોટ મનીની વિદાય ભારતીય મધ્યમ વર્ગના રોકાણકારો માટે મોટું જોખમ બની રહેશે. કદાચ આવનારા વર્ષોમાં ભારત માટે સૌથી મોટી લડાઈ જીડીપીની નહીં પરંતુ વિશ્વસનીયતાની બની રહી છે. કારણ કે બજાર અંતે એક જ વાત પૂછે છે કે હવે આગળ શું? અને આજની દુનિયામાં જે દેશ પાસે આ સવાલનો જવાબ મજબૂત છે, દુનિયાની મૂડી તેની તરફ દોડી જાય છે. અને જે દેશ પાસે કોઈ સ્પષ્ટ દિશા નથી, ત્યાંથી પૈસા શાંતિથી નીકળી જાય છે. અને આજે ભારત એ જ રસ્તા પર ઊભી રહી ગયું છે કે જ્યાં એક રસ્તો નવીનતા, ઉત્પાદન, સંશોધન અને વૈશ્વિક સ્પર્ધાત્મક તરફ દોડી રહ્યું છે, ત્યાં જ બીજો રસ્તો વધુ પડતું મૂલ્યાંકન, નિર્ભરતા અને વર્ણનાત્મક અર્થતંત્ર તરફ દોડી રહ્યું છે. હવે નિર્ણય ભારતને કરવાનો છે, કારણ કે દુનિયાની નજર હવે માત્ર ભારતની વિકાસ વાર્તા પર નથી પરંતુ તેની વાસ્તવિક ક્ષમતા પર પણ છે. અને આગામી દાયકામાં આ જ નક્કી કરશે કે ભારત ખરેખર વૈશ્વિક આર્થિક શક્તિ છે કે પછી માત્ર એક ચૂકી ગયેલી તક બની રહેશે. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.